ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8 થયા છે એટલે ઉઠીને કહ્યું ને બધા લબા સજા આપણે ભરતા હતા, કારણ કે ધોખાવાળી વાવણું કરવાનું હોય થોડુંક. લગભગ હવે બધું આવી ગયું ને, આવી ગયું ને. હવે આ પૂગીને કંઈ વસ્તુ ઘટે તો અલગ વાત છે, પણ આમ બધું વિચારીને ભરી લીધું છે. બી ઝટકા દોરી, ઝટકા ઓલી લાકડી. હવે ધીરે ધીરે થાય રવાના. આજથી હવે ત્યાં ધોખાવાળીને એક જણા રહેવાનું થાય. જો ખાટલો બાટલો બધું ભરાઈ ગયું, કારણ કે ભૂંડરા બહુ આવે એટલે રખોલું રાખવાનું થાય જ્યાં સુધી વરસાદ નહીં આવે ને ત્યાં સુધી. તો વિડીયોમાં બનાવજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ધીરે ધીરે જાય ધોખાવાળી. આમ રસ્તામાંથી જાય ને તો 5 કિલોમીટર થાય, અને આમ દ્વારકાવાળો હાઈવે લઈને તો 9 કિલોમીટર થાય, એટલે પલો ઘણો થઈ જાય. વાર બધે હેરખી જ લાગે. આમ 9 કિલોમીટર જાય તો એટલી જ વાર લાગે, અને આ પાંચરો શોર્ટકટ રસ્તો જાય એમાં જાય તો એમાં ટ્રેક્ટર ધીરું હાલે એટલે વાર હેરખી જ લાગે. એમાં 5 કિલોમીટર થાય. આપણે આ જ રસ્તેથી જ જવું, ખોટો ફેરો ખાવો નથી. તો બનાવે છે વિડીયોમાં દોખે જઈને પાછા કન્ટિન્યુ કરી વ્લોગ. હાલો, 9 વાગી ગયા ને આપણે બધો લોકો પકડ્યો ધોખાવાળી. હવે હે ને ઉતારતા અડધી કલાક તો થાય. અને ખાટલો જો 100 પાયાવાળો દેખાય. કદાચ 2 ભૂંડરા કાપી જાય ને તો એ માટી હેઠો ના પડે ને. ગમે એ 2 પાયા ભૂંડરા કાપી જાય ને તો માટી હેઠો ના પડે. 100 પાયાવાળો ખાટલો છે. હવે હાથીડા ઓળણી ને બધું હોય ને ધીરે ધીરે ઉતારીને કરી હરાડો. ના રે ના, કાંઈ પડ્યું નહીં, વાંધો ના આવ્યો. ધીરું ધીરું આવીશું, કલાક એક થઈ પૂગતા. બહુ વાર ના લાગી, કલાકમાં આવી ગયો. તમે બધું ઉતારી લઈ પછી કન્ટિન્યુ કરી પાણી બાણી પી. હાલો, આપણે ટોલી ખાલી કરી લીધી. જો ખાલી સામાન જો, હજી તો ઘણો બધો આવી. ઇલેક્ટ્રિસિટી પંપ ને એવું બધું ચાર્જિંગ હતો ને એટલે આ બાજુ આપણે ઓલી ફિટ કરી બિયારણ નાખવાનું ચાલુ કર્યું છે. દેશી 11 નંબર બિયારણ છે મગફળીનું. ભાઈની કમેન્ટ હતી કે જોતો હોય તો મળી જાય. હા, મળી જાય. 4-5 મણ જેટલો વધારો છે. હવે ટૂંકમાં જીવેલા પહેલાં એવું છે. ઝીણી મગફળીને 120 દિવસે પાકતી જાત છે. જેને લેવું એને કરી દો. કેટલા ઉપર રાખવું? જરાક વધારે ઘાટા જાય, ઝીણી છે ને એટલે માઈપી હારા. બહુ ઘાટી નકામ. હાલો, 2 ઉપર રાખ્યું છે. એવું લાગે તો વધારે દેજો. હા, વાડીમાં યાદ નથી. હાલો ને જાટ કરાવી જાય. સોકેડામાં કેટલા દાણા ઉપડે એ કરું ચાલુ. હાલો, આપણે હેડાનું ઓખેડું આવ્યું કંઈક આવું વાંકો સૂકું, કારણ કે અહીંયા ભૂકો છે ને અને મેં જરાક ત્રાહીઓ છે એટલે ગોલાઈ થઈ જાય. પછી હવે વાંધો નહીં આવે, પણ જોયું ટૂંકમાં ફાવતું નથી, શીસરું રહી જાય. પાણો મૂકવાનો છે. બહુ શીસરું રહીએ ને તો વાહરવાની બીક વધારે લાગે, કારણ કે પવન વધારે હોય ને માથે ઉકાઈ જાય તો પછી જોઈ ઉગાવો ના આવે. એટલે થોડું ઊંડેરું હોય ને તો વાંધો ના આવે ઉગવામાં. જોઈએ આપણે કેટલું ઊંડું જાય. પાણા મૂક્યા પછી ઝીણકા હતા તો બદલાવે વડો મૂકવો. જો આવી ગયા. અઢી આંગર જીવું જાય, 2 અઢી આંગર જીવું. 3 સાડા 3 આંગર વીયું જાય તો ઘડીકમાં વાહ રહી નહીં અને જર્મિનેશન સારું આવી જાય, ઉગાવાય. આગળનું પછી વાહરવાની બીક લાગે, પવન બહુ નહીં એટલે મોટો પાણો ફિટ કર્યો દેશીભાઈ. એને આની કર મૂકી દો. એ વધારે સારા તો આપણે હાઇડ્રોલિકથી પકડી રાખીએ, ઘટવું ના જોઈએ.
પાછા આપણે દાતા હે જૂના બળદુના જમાનાના એટલે એ હવે બહુ ફારવા બૂંધા થઈ ગયા એટલે એમ નથી ખાવતા નકર વાંધો ના આવે નવા દાતા હોય ને લાંબા અણીવાળા તો રેડી હાલે તો જૂના દાતા હે હાલો થઈ ગયું ભાઈ શૂટિંગ ઉતારો કેવું ઉતરે છે આ કોમેન્ટમાં જણાવજો ચારા કુટલું મળ્યા હે હવે અહીંયા જરાક હેલું પડે આજે જરાક વાયા જેવો ભાગ છે ને એટલે કે જરાક ચા પાણી પી લઈ તો કંઈક પવનનું વાહરી જાય ને તો વાંધો ના આવે જાય જરા જરા ટ્રેક્ટર આમ સ્લીપ થવાનું કરે ગાળામાં ચા પાણી પી લઈ અડધી કલાક આરામ કરી લઈ પછી હવે ત્રણ કુટલું મળ્યા હે પછી તો ઓલું કાલનું પાયર છે એમાં તો નહીં ગયો હોય જે પરમદી પાયું હતું ને એમાં જ વાવણું થાય કાલ પાયું એમાં આવતીકાલે વાવણું થાય એટલે હવે કેટલી 42 ટૂંકમાં વાવવાના હતા આજ 4 ઉથલું મેળવી લીધી હવે 3 મેળવાની રહે 7 ઉથલુંનો માપ હતો બાકી તો થોડાકમાં ઢેફાય બહુ હોય ને એટલે અઘરું લાગે આખું કાલ આપણે વાવ ખાલી કરી લીધી હતી સાંજે 7 વાગે પાણા પાસે પૂગવા આવ્યું બપોર પછી પૂગી જાય છે ધોકાથી નીચું પાણી તો આજે કાઢવાનું થાય ને ઉલારો આજે કાઢવો જોઈએ ને ઉલારો ઓલી વાયમાં કેટલું ખીડું હોય એમાં સીડું હોય ને તો બે થઈને કંઈક થોડાક શાંતિ આ એકમાં તો પછી વાવવાનો મેળ ના આવે ધીમે જોવું છે બપોર પછી બેમાં થોડું સડી જાય ને તો આજ કાઢવું ને આજની બધી પોરો લેવો તો ઉલારો વધારે સડી જાય આવતીકાલે કંઈક વધારે શાંત પીએ થોડાક પૂછતું ન મળ્યું વાવવામાં ઓલું હાથી જોડાવું ઓલું હાથી જોડાવું હામટા શાંત પીએ ને તો વાવવાની મજા આવે હજી તો આવીએ તનક બી આવીએ ઉલારા ત્યાં હેડો આવીએ એટલે હવે આપણે અહીંયા જ રહેવાનું છે ચોખ્ખાવાડીમાં હાલો શાની તૈયારી થાય ભઠ્ઠો કરી અને એ જ ભઠ્ઠાનો ચા પીવાની મજા આવે વાતું પૂર્યું આમ બારો પવનનો અવાજ બહુ આવતો છે વિડીયોનો મને ખબર છે પણ હવે પવન અહીંયા હોય જ જીવો તો શું કરવું મારે અહીં જો કોઈથી તમને સંભળાતું હોય બાકી આમ પડામાં તો ભૂખાટી બોલે હવે માઇકમાં માઇકના હોય તો કંઈ સંભળાય જ નહીં તમને હા સાયે એવો થયો તો થયો અબાવ ભઠ્ઠો કરીને પછી ટોપડી મૂકી તો થાય બાકી હું તાપ તો તાપ ટોપડી મૂકી હોય ને તાપ જાય હા પવનનો હાલો સા બની ગયો આપણે હો કલર બહુ ઘાટો આવ્યો ભૂકી વધારે ટોકરી હા સા પીએ એટલે કાંટા ઉતરવા નથી બપા સુધી આકરો બની ગયો જરાક હાલ લેતા અહીંયા આવો જ જોઈ પછી ઘણી ઘણી અહીં કોઈ પાય નહીં આકરો હોય ને તો મજા આવે કેમ જરાક કલર ફેરશે
આવો જ થાય અહીંયા પાણી મોરું હોય એમાં હોય ને ઈ જ ફેર હોય પાણી મોરું હોય ને. હાલો 11 થયા છે ને આપણે 2 વીઘામાં જરાક ઓછું રહ્યું. 2 વીઘામાં જરાક ઓછું રહ્યું એટલે વવાઈ ગયું હે 42 કે હા 42 સાહ લગભગ વવાણા હે. અને હવે આપણે વાહ લગો વીણી છોડાવી કરી દીધું હે. બીજું માંથી રપટો ને હમાર આગળ વિખેડ્યા પછી રાપ અને એની વાહે હમાર એટલે એકદમ પેક થતું આવે. ઉગાવો જોરદાર આવે. વાહરે ઓછું ખડતાજી કોઈ ઉગ્યું નથી તો કોક ઝીણું ઉગલ હોય એ પડી જાય. આ વાડીમાં કંઈ એવું બધું ખાસ ખડ થતું નથી. પણ ટૂંકમાં સરખું ફિનિશિંગ આવી જાય ને ઉગાવો સારો આવે. ભૂલવા જો રવા જાય ને તો નકા તો કંઈ નક્કી નમરે. રપટો હાંકી લઈ પછી જો ટાઈમ વધશે ને તો આ બધું ફેન્સિંગનું કરજો. નકા બપોર પછી ખાઈને આવીને કંઈ ધંધાના 3 વાગી ગયા. બાપુ ચા પાણી પીને વયા ગયા છે. આજ ઉલારો કાઢ લેવો. કાલ એક દી બંધ રાખવાનો હોય કે સવી જાય ને તો પછી પી જાય વધારે એટલે એ વયા ગયા ને. મારે હવે થોડોક સામાન લઈ જવાનો. જો આ બત્તી લીધી કાલ પછી એમરજન્સીમાં. કઈ છે ખબર? ઉમર સુએગો ઉમર કેવું કિંગવાળી બત્તી છે. કેવી કાલે નહીં હું તમને રિવ્યૂ દઈ 2-5 દીમાં. લગભગ 1000 રૂપિયા છે. હરખો ભાવ મેં પૂછ્યો નથી. એમરજન્સીમાં મગાવી કાલ સાંજે આવી. 2-3 દી પછી એનો રિવ્યૂ બતાવીશ. બરે તો ના મેં આમ જોયું તો કાલ સાંજે 4 દિન કેવું ટકી નહીં જોવાનું હોય આપણે. અને આ 2-3 ટમટમિયા આપણે અહીંથી બનાવ્યા. 4-5 ટમટમિયા તૈયાર લીધા હતા. ત્યાં ધોકે સવારે લઈ ગયા હતા ટ્રેક્ટર ભેગા. આપણે પરવા હિયારામાં હતા ને એમાંથી પછી સેલ બદલાવ નહીં કાઢ. હવે જો શેડા ભેરા કરીએ એટલે ટમ થાય. જો થાય એ રીતના બધો જુગાડ છે. અને પાડો એની સોલાર પેનલ લઈ આવ્યો. કારણ કે ત્યાં બધું બેટરી ઉપર જ રાખવાનું છે. ત્યાં લાઇટ બાઇટ કંઈ છે નહીં. એટલે બેટરી થઈ જાય તો ઉરીવાનું થાય. એટલે બેટરી ચાર્જ કરવા માટે સોલાર પેનલ લઈ જાઉં. જો સક્સેસ થાય તો વાંધો નહીં આવે ને કે પછી બેટરી અહીં લઈ આવી જાય દિવસને ચાર્જિંગ કરવા. તો ફટાફટ ભાગી એમ તો સંદીપભાઈ આવીએ તો કોઈ લેવા ફોન કર્યો હતો. બહુ જ હજુ કામ બાકી છે. હાઈ થાય ને વાડી ચેક કરવાની છે. બધી ખોડવાની FRBની લાકડી બપોર પહેલાં ખોડતો હતો પણ અહીંયા પાણ આવી જાય ને ખૂટતી નથી. એટલે મોટો હથોડો ને ખીલ્લો ને બધું લઈ ગયેલું હતું. હવે ઠોકીને ખોડવી જોઈએ. તો જાઉં પછી એ બધું હવાડો કરીને વિડીયો બનાવી. હવે ત્યાં વેરું નહીં આવે વિડીયો બનાવવાનું. હાલો 4:30 થયા છે. સવા 3 વાગે આવીને બધું જો FRBની લાકડી ખોડ નાખી. આને આવવાનું હતું સંદીપને. એક લાકડી રહીને ત્યાં આવ્યો. ભાઈ હવે વાંધો નહીં. પાણી પી ખાતી ખાય અને બે થઈને ઝટકા દોરી બાંધી લઈ. ખોડવામાં તો કાંઈ ના આવ્યો. આગળી આવું કરીને કલાક કાઢી. મારા હા થકવી લીધા. હથોડો કંઈથી હાંકવો પડે ને. અને આ બાજુ હાલે છે પાણી. રેડું હાલે એવી રીતે નહીં રખડે. બનાવ કાકુંબો બનાવ પછી ઝટકા દોરી પછી બાંધી આવડે. 2 હૈરું મારીને દાણ પડ્યા. હા એક લાકડી અહીં ખોડવા લઈ ગઈ ને એમાં દાણ પડ્યા. દાણતા મને પીડા જતા હાથ. ઓહો હાલે હો મારું ફેન્સિંગ કામ હાલે. આપણે ઓલા હેઠેથી લીધું હતું એમને બાંધતા આવી. હજી એક રોલ હે દોરીનો બીજી હેરે માર દેવી. એટલી રાખી દો બીજી આવી એની ઉપર આવી. ઊંડું આવે ને આવે તો પાછું નીકળી નાખો જાય. હાલો 6.5 દિવસ સમય થયો છે અને મીન સંદીપભાઈ થઈ અને આ ઝટકા દોરી તો બાંધી દીધી ફરતી કોરા. તો દોરી વધી એટલે ઉની કોરા આપણે ઓલા હેઠે 3 હૈરું લાગી ગઈ. એટલે એની કોરા જરા જોવા પણ નમરે
મિત્રો કંઈ એની કોરથી નહીં આવી હવે ઘાટી 3 હેરું મારી દીધી બાકી આ ટ્રેક્ટરવાળા હેઠે 2 હેરું અને આ હેઠે 2 હેરું દોરીની છે ને એક આપણે આ રગો વારો હે સાદો એટલે આની કોરે 3 હેરું જીવું જ થાય એટલે 2 હેઠે લાંબા હેઠે 3 હેરું અને 2 ટૂંકામાં 2 હેરું એની કોર આ વૈંડીને ઉવારી છે એટલે એની કોરથી બીક નંબરે કંઈ આવવાની અને આ હેઠામાં છે 2 હેરું છે એમાંથી ભૂંડળું નહીં આવી શકે રોજ જે હલાંગ મારી ટપી જાય તો ભૂંડળું નહીં આવે આપણે 4 ફૂટની જ લાકડી છે એટલે રોજ તગદનું ઠેક મારીને ટપી જાય સંદીપભાઈ સારો ટેકો દીધો ને ફૂટ જ નહીં આવી જાય સુધીમાં હવે ઝટકાનો પાવર દેવાનો બાકી છે ભાઈ ક્યાં દેવો એ હજી નક્કી નથી રાખવું કારણ કે એનું અર્થિંગ કરવું જો છે ઝટકા મશીન ક્યાં રાખવું એ બધું છે ને મગજ મારીને સેટઅપ કરવાનું છે એ સેટઅપ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીએ આજ તો મોડું થઈ ગયું હજી ક્યાં રાખી હજી કંઈ નક્કી નથી અને આ જો દોરી ખેંચી અને કાયદેસર હાથમાં ભંભોલા ઉપડા ભાઈ તાણી લાલ શોટ થઈ ગયા હાથ ભારી હેરકી દોરી બંધાણી 2 જણા હતા સંદીપભાઈનો ખૂબ ખૂબ આભાર ટેકો દીધો એ નકા ખૂટ જ નહીં આજ બસ તો આજના વિડીયોમાં એટલું જ જો દેવસીભાઈ થોડુંક રહી ગયું વારે છે પાણી કે વાવવામાં મેળવી અને જરાક રહી ગયું પાછું ચાલુ કર્યું ઉમાં થઈ રહ્યું ને જરાક રહી ગયું વળી આમાંથી પાછું ચાલુ કર્યું હવે એ એટલું પી જાય ને એટલે ઘેર જાય એકવાર ત્યાં એક જણો ઘેર જાય એક જણો રહે ઝટકાનો પાવર દેવો મારે એ ઘેર જાય પછી એક જણા ના રહેવાનું ને એક જણાને ઘેર પછી કાયમી એક જણો રહી થાય તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો